અને વધુ એક મોટા સમાચાર પર નજર કરીશું। રાજ્યસભાની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર। 10 રાજ્યોની 24 બેઠકોની ચૂંટણી યોજાશે। ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થવાની છે। 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે। 18 જૂને જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે। 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવાના રહેશે। આંધ્રપ્રદેશની 4, કર્ણાટકની 4, મધ્યપ્રદેશની 3 બેઠકો માટે ચૂંટણી થવાની છે। રાજસ્થાનની 3, ઝારખંડની 2 બેઠક માટે પણ ચૂંટણી થશે। અરુણાચલ પ્રદેશ, મણિપુરમાં પણ એક બેઠક માટે ચૂંટણી રહેવાની છે। મેઘાલય અને મિઝોરમની પણ એક બેઠક માટે ચૂંટણી થશે। રાજ્યસભાની ચૂંટણી માટે नोटिफिकेशन जाहिर कर देवामां आव्युं छे। देवनाथ जोड़ायेला छे। देवनाथ, राज्यसभा इलेक्शन के लिए भी नोटिफिकेशन डिक्लेयर हो गया है। 18 जून को ये इलेक्शन होगा। बिल्कुल, देखिए राज्यसभा चुनाव के लिए नोटिफिकेशन जारी हो गया है और अब से कुछ दिन पहले जिस तरह से ऐलान हुआ था कि देश के अलग अलग राज्यों में जो राज्यसभा की सीटें खाली हो रही हैं उन पर दोबारा से चुनाव होगा। तो 18 जून के लिए नोटिफिकेशन जारी हो गया है और 8 जून को इन सभी सीटों के लिए जो नामांकन भरने की प्रक्रिया है वो शुरू होगी और उसके बाद 18 जून को मतदान होगा। जी देवनाथ, आभार जानकारी के लिए। तो राज्यसभाની ચૂંટણી માટેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। 18 જૂને મતદાન થશે અને પરિણામ પણ એ જ દિવસે આવશે।